તમામ સમાચાર જો સિંધેજ સેનાના ધારાસભ્ય મુરારજી પટેલે કૃણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આક્રોશિત શિવસેના. અમેરિકન શેરબજારમાં તેજી દેખાતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. આજે ફરી સેન્સેક્સ 670 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો, જ્યારે નિફ્ટી 180. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જામનગરની મહેમાન બની છે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને પોલાર્ડ સહિતના ક્રિકેટરો વનતારાની મુલાકાત લેશે. ઓલ ઇન્ડિયા પંચ અગ્નિ અખાડાના પ્રમુખ મુક્તાનંદ બાપુના સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર. કહ્યું કે સ્વામિનારાયણના સાધુઓ પોતાની લીટી લાંબી કરી બીજાની લીટી ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વધુમાં મુક્તાનંદ બાપુએ કહ્યું કે સ્વામિનારાયણના અમુક સાધુઓ સનાતનને નીચું દેખાડવાનો પ્રયત્ન ન કરે. સ્વામિનારાયણ પણ સનાતન એક નાનો એવો ભાગ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક વિવાદમાં આવ્યું છે. કાલ્પનિક કથામાં ભગવાન દ્વારકાધીશ વિશેની ટિપ્પણીથી કુકડી બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો. દ્વારકામાં આજે ગુગડી બ્રાહ્મણ સમાજ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપશે. ગઈકાલે રાત્રે ગુગડી બ્રાહ્મણ સમાજની બેઠકમાં સ્વામિનારાયણની મનગઢંત પુસ્તકો સામે આવેદન આપવામાં આવેલ. સ્વામિનારાયણ સંપ્રદાયના પોકળ સાહિત્ય અને પ્રવચનમાં ગપગોળા સામે આકરા પ્રહાર. ગુગડી બ્રાહ્મણના અગ્રણીઓએ કહ્યું કે દ્વારકાધીશ ઉપર ટિપ્પણી ન ચલાવી લેવાય. હવે તો હદ થઈ ગઈ છે, શિક્ષા થવી જોઈએ. આરોગ્ય કર્મચારીઓની હડતાળ વચ્ચે યુનિયનના મહામંત્રી છૂટા કરવા આદેશ આપ્યો છે. એસ્મા લાગુ હોવાથી સાબરકાંઠા જિલ્લા પંચાયતે આશિષ બારોટને છૂટા કરવા આદેશ કર્યો. ગાંધીનગરમાં સતત 9મા દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાળ છે. સત્યાગ્રહ છાવણીમાં આરોગ્ય કર્મચારીઓનું જમાવડું. કર્મચારીઓએ કહ્યું કે એસ્મા લાગુ કરી પગલાં લેવા યોગ્ય નથી. 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ કહ્યું કે સરકાર માંગણી સ્વીકારી લે, અમે તરત કામ પર આવી જઈશું. અમરેલીના લીલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3 મહિનાથી એક પણ ડોક્ટર નથી. દરરોજ 200 કરતાં પણ વધુ ઓપીડી હોવા છતાં પણ ડોક્ટર ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી. લીલિયા સીએચસીમાં આસપાસના પીએચસી સેન્ટરમાંથી વારાફરતી તબીબો આવે છે. અહીં ડોક્ટરના અભાવે દર્દીઓને સારવાર માટે છેક અમરેલી જવું પડે તેવી સ્થિતિ. રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ માર્ચે એન્ડિંગને લઈને 6 દિવસ બંધ રહેશે. આવતીકાલથી યાર્ડ બંધ રહેશે અને 1 એપ્રિલથી રાબેતા મુજબ ચાલશે. યાર્ડમાં હરાજી બંધ રહેશે, જેથી ખેડૂતોને જણસ ન લાવવા માટે જણાવવામાં કરાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વિઅર્થીય શબ્દ બોલતા હોવાના આક્ષેપ. 5 વિદ્યાર્થીઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર સામે આરોપ લગાવતા સીએમઓ સુધી ફરિયાદ કરી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે ચોક્કસ જ્ઞાતિને વધુ માર્ક અપાય છે. ફરિયાદના આધારે મહિલા આયોગે કુલપતિને તપાસના આદેશ આપ્યા છે. ફરિયાદમાં કેટલું તથ્ય છે તે તપાસ બાદ સામે આવશે. વલસાડના ઉમરગામમાં માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી. 3 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપી ગુલામે મુસ્તુફાને આજીવન કેદની સજા ફટકારી. અમદાવાદ કોર્ટે ગોહત્યા કેસમાં ઇમરાન શરીફ શેખને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી. રાજ્ય ગૃહમંત્રીએ કોર્ટના નિર્ણયને વધાવતા કહ્યું કે અમદાવાદ કોર્ટનો ઐતિહાસિક આ નિર્ણય. હર્ષ સંઘવીએ કહ્યું કે અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ. પવિત્ર ગાયને વંદન છે. ગુજરાતમાં ફક્ત ગાયના હત્યારાને પકડતા નથી, જેલની સજા મળે ત્યાં સુધી કામ કરીએ છીએ. અમદાવાદના વસ્ત્રાપુરમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો. હિમાલયા મોલ પાસે નબીરાએ 3 થી 4 વાહનોને અડફેટે લીધા. દારૂના નશામાં અકસ્માત બાદ નબીરો બેફામ બન્યો.
દારૂના નશામાં ચૂર નબીરાએ અકસ્માત કર્યા પછી છરો કાઢી લોકોને મારવા દોડ્યો. પથ્થર ઉપાડી ભેગા થયેલા લોકો પર હુમલો કર્યો. રોષે ભરાયેલા લોકોએ નબીરાને પકડીને માર માર્યો. લોકોના ટોળાએ માર મારતો વિડીયો સામે આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી અલગ અલગ 2 ગુના નોંધ્યા છે. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગોંડલ રાજકુમાર જાટના મોત કેસમાં મૃતકના પિતા ન્યાયની માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. રાજકુમારના પિતાએ કેસ દબાવવા પોલીસ કામગીરી કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસની અસામાજિક તત્વો સામે કાર્યવાહી. 40 આરોપીના વીજ જોડાણ કાપી ₹7.94 લાખનો દંડ ફટકારાયો છે. 2 આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. કચ્છ પોલીસે 767 આરોપીનું લિસ્ટ તૈયાર કર્યું છે. 15 આરોપીના અગાઉ મળેલા જામીન રદ કર્યા તો 164 આરોપીઓની અટકાયત કરી, જ્યારે 38 જેટલા પ્રોહિબિશનના કેસ કર્યા. અસામાજિક તત્વોને ડામવા અમદાવાદ પોલીસ અને એસએમસીની યાદી તૈયાર કરી છે. પોલીસે અલગ અલગ ગેંગના નામ અને ગુનાહિત ઇતિહાસ સાથે આરોપીની યાદી તૈયાર કરી. અમદાવાદ પોલીસ આગામી દિવસોમાં આરોપીઓ સામે ગુસ્સીટોક સહિતની કાર્યવાહી કરશે. બીજી યાદીમાં સમાવિષ્ટ 10 જેટલા ગુનેગારો સામે કાર્યવાહી માટે તૈયારી આદરી. વીજ બિલ ભરવામાં ડાકોર નગરપાલિકાના ધાંધ્યા. 7 લાખ રૂપિયાનું લાઇટ બિલ ન ભરાતા ઓવરબ્રિજનું કનેક્શન કપાયું. વીજ કનેક્શન કપાતા રાત્રે વાહન ચાલકોને હાલાકી. સુરતમાં સ્મીમેર હોસ્પિટલના તબીબે ઘરે એસિડ ગટગટાવ્યું. ડોક્ટર રાજેશ પટેલને સ્મીમેરના બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. ડોક્ટર રાજેશ પટેલે ભૂલમાં એસિડ પીધું કે આપઘાતનો પ્રયાસ તે પ્રશ્ન છે. તબીબની પત્નીએ કહ્યું કે એસિડ અને પાણીની બોટલ નજીક મૂકી હતી. પાણી સમજીને એસિડ ભૂલમાં પી ગયા. આણંદના બોરસદ પોલીસ મથકમાં ડિટેન કરાયેલા વાહનોમાં આગ લાગી. પાર્કિંગમાં રાખેલા 19થી પણ વધુ 2 વ્હીલર વાહનને આગમાં બળીને ખાખ થયા. એક રિક્ષા અને એક કાર પણ આગમાં બળીને ખાખ. અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધારાશાયી ક્રેન હટાવવામાં આવી છે. ક્રેન હટાવી લેતા સવારે 5 વાગ્યાથી તમામ ટ્રેનો શરૂ કરાઈ છે. આશરે 24 કલાકથી પણ વધુ સમય ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અરવલ્લીના ધનસુરાની શીકા ચોકડી નજીક ચાલુ ટ્રકમાં ભીષણ આગ લાગી. કેમિકલ વેસ્ટ ભરેલા આઈશરમાં અચાનક આગ લાગી. મોડાસા અને ધનસુરા તરફના માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ખેડાના માતરમાં મહેલજ ગામે મહંદ સોલ એબની જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા. 250 મેટ્રિક ટનની વધુનો ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો. રાજ્યના ડીજીપીના આદેશ બાદ બોટાદ પોલીસની અસામાજિક તત્વો પર તવાઈ. અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 9 શખ્સો સામે પાસા 19 સામે તડીપારની દરખાસ્ત. નાસ્તા ફરતા 8 રીઢા ગુનેગારોની પોલીસે ધરપકડ કરી. ગીર સોમનાથના કોડીનારમાં ગીર દેવડી ગામે ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ હટાવાયું. 44 દબાણકારોએ ગૌચર જમીન પર દબાણ કર્યું હતું. આશરે 3.5 કરોડની ગૌચર જમીન ખુલ્લી કરાઈ. વડોદરામાં લાંચિયા અધિકારીની એસીબીએ ધરપકડ કરી. અકોટા પીએફ વિભાગનો ઇન્સ્પેક્ટર વિનોદ શર્મા 40,000ની લાંચ લેતા ઝડપાયો. ઈ-મેમો મોકલીને વિનોદ શર્માએ કંપનીના માલિક પાસે લાંચ માંગી હતી. અમદાવાદમાં જો તમે રોંગ સાઇડ વાહન ચલાવ્યું તો થશે એફઆઈઆર. ટ્રાફિક પોલીસ 21 થી 23 માર્ચ રોંગ સાઇડના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. વડોદરા શહેર કોંગ્રેસ સ્ટ્રીટ વેન્ડર પોલીસની અમલવારીને લઈ મેયરને આવેદન આપ્યું છે. કોર્પોરેશન લારી ગલ્લા ધરખો પાસેથી વસૂલાતો ચાર્જ બંધ કરવા રજૂઆત કરી. ગાંધીનગરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ આંદોલન કરશે. એચટીએટી આચાર્ય પણ આંદોલન કરશે. 26 માર્ચે સોશિયલ મીડિયા પર આંદોલન તો 29 માર્ચે કલેક્ટરને આવેદનપત્ર આપશે.
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભૂખી કાંસની પાલિકાની કામગીરીને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો. ભૂખી કાંસને ડાયવર્ટ કરવાની કામગીરી નિરાકરણ નહીં આવતા વિપક્ષના સભ્યો ફ્લોર પર બેઠા. સુરતમાં બુટલેગર યુનુસ પઠાણના ઘરે દાદાનું બુલડોઝર ફરી વળ્યું. યુનુસ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયો હતો. સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી. કામરેજમાં ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા. બુટલેગર ફાતેમા પઠાણ દ્વારા કરાયેલા દબાણો દૂર કરાયા. કચ્છના અંજારમાં આરોપી સુલેમાનનું ફાર્મ હાઉસ તોડાયું. આરોપીએ પાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવ્યું હતું. મિલકત કબજો, મારામારી સહિતના આરોપી સામે ગુનો. નડિયાદમાં કુખ્યાત બુટલેગર માસૂમ અને અજીત મહિડાના ઘરે કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે વીજ કનેક્શન પકડીને મીટર કાઢી લેવામાં આવ્યું. વીજ બિલનો દંડ ઉપરાંત અન્ય ગુના દાખલ કરાશે. રાજકોટમાં ફરસાણની દુકાનમાં રિક્ષા ચાલકે રોકડ રકમની ચોરી કરી. ગ્રાહકનું સ્વાંગ રચી આવ્યો રિક્ષા ચાલક ચોરી કરવા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું છે. એર ઇન્ટેલિજન્સે 2 કરોડથી પણ વધુ કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. અબુધાબીથી આવેલ 2 મુસાફર પાસેથી 3050 ગ્રામ સોનું મળી આવ્યું. પાલીતાણામાં સ્કૂલમાં વિદ્યાર્થીનીની વાન ચાલકે કરેલી છેડતીને લઈને એબીવીપીનો હોબાળો. ટ્રસ્ટીઓ સંચાલકોએ મામલો દબાવી દીધાના આક્ષેપ. પોલીસે સ્કૂલમાં પહોંચી મામલો થાળે પાડ્યો. ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ મંત્રી પર અકળાયા. કુંવરજી બાવળિયા નિયમ સમયમાં જવાબ રજૂ ન કરી શકતા ટકોર કરી. સમય પૂરો થતા મંત્રીને ભાષણ ટૂંકાવી બેસવા કહ્યું. બેસી જાઓ તો બેસી જાઓ, આ અધ્યક્ષનો આદેશ છે તેમ કહ્યું. ગૃહમાં નિયમો ટાંકી ધારાસભ્યને અવગત ફરક કરાયા છે. કેવી રીતે વર્તવું તેને લઈને નોટ સ્વરૂપે સમજણ અપાઈ. ગૃહમાં શું ન કરવું તેને લઈને પ્રાથમિક નોટ બનાવાઈ. ગૃહમાં છેલ્લા 2 દિવસમાં નવા બિલ આવશે. ગૌવંશ સંવર્ધન વિધેયક, ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક અને ગુજરાત વિનિયોગ વિધેયક 2025, ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક 2025 રજૂ થશે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની માંગ. ફતેવાડી કેનાલ ફરતે પ્રોટેક્શન્સ વોલ બનાવવા માંગણી કરી. થોડા સમય પહેલા 3 યુવકોના થયા હતા મોત. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. ₹15.46 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. આરોગ્ય ક્ષેત્રે ₹2.25 કરોડની જોગવાઈ કરાઈ. ગુજરાતમાં સતત ચડતો ગરમીનો પારો. 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજકોટમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન, તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન. અમદાવાદમાં સિંધુ ભવનના ઇન્ડસ એપાર્ટમેન્ટમાં કોંગ્રેસ નેતાની કારમાં આગ લાગી. કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર નીરવ બક્ષીની કાર સળગી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. પૂર્વ કોર્પોરેટર બક્ષીએ આક્ષેપ કર્યા કે એપાર્ટમેન્ટમાં ફાયર સિસ્ટમ બંધ છે. ફાયર સિસ્ટમમાં પાણી સહિતની સુવિધા નથી. ધુમાડો થવા છતાં ફાયર એલાર્મ ન વાગ્યો. સુરેન્દ્રનગરના કોલસાના કાળા કારોબાર પર પ્રાંત અધિકારી અને મામલતદારે દરોડા પાડ્યા. કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અંદાજે 100થી પણ વધુ ગેરકાયદે કોલસાની ખાણો.